चौखट पे चल के आज चारों धाम आए हैं बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं कथा शबरी की जैसे जुड़ गई में। નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે એવા ચમત્કારિક મંદિર વિશે જેનો ઇતિહાસ આશરે 1100 વર્ષ જૂનો છે. ગોજારિયાથી આશરે 4 થી 5 કિલોમીટર દૂર સમો નામનું ગામ આવેલ છે. ત્યાં છબીલા હનુમાનજીનું મંદિર આવેલું છે, જેના પરચા આજે પણ અપરંપાર છે. છબીલા એટલે જ્યારે હનુમાનજી દાદા લક્ષ્મણજીની મૂર્છિત અવસ્થામાં સંજીવની બુટ્ટી લઈને પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમનો ચહેરો હસતો અને હાસ્યવાળો હતો, એટલે એના ઉપરથી છબીલા હનુમાનજી એવું કહેવાય છે. મંદિરમાં રહેલી મૂર્તિ જેની ઊંચાઈ 11.5 ફૂટ છે અને મંદિરમાં તો શનિવારે માનવ મહેરામણ ઉમટે છે. છબીલા હનુમાનજીના પરચા એટલા બધા છે કે સમો ગામમાં કોઈ કુદરતી આફતથી પણ દાદા તેમનું રક્ષણ કરે છે. સગર્ભા મહિલાઓ પોતાના નાના બાળકના સ્વાસ્થ્ય માટે અહીંયા વડાનો પ્રસાદ ધરાવે છે અને ગામ લોકો અને આજુબાજુના ગામના લોકો પણ દાદા પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે અને દાદા પણ તેમની મનોકામના પૂર્ણ કરે છે. જય છબીલા હનુમાન દાદા. હનુમાન દાદાનું મંદિર એનું નામ કઈ રીતે પડ્યું? છબીલા હનુમાન દાદાનું મંદિર છબીલા હનુમાન દાદા કઈ રીતે પડ્યું? તો હવે જ્યારે પાલનપુરના જગાણા ગામથી લઈ નીકળ્યા વખતે મૂર્તિ જે કંડારેલી ત્યાંની મૂર્તિ, એ મૂર્તિનો ચહેરો જ્યારે હનુમાન દાદાએ લક્ષ્મણજીની મૂર્છા અવસ્થાની અંદર દ્રોણાચલ પર્વતમાં જડીબુટ્ટી લઈને આવેલા એ અરસામાં એમની સેવાના રૂપે એમનો ચહેરો હસમુખો હતો, એટલે હનુમાન દાદાના હસમુખા ચહેરાના કારણે છબીલા હનુમાન દાદા નામ પડેલું છે. અમારી મૂર્તિની અંદર એ ભાવ એમનો અંકિત કરેલો છે હનુમાન દાદાનો, એટલે છબીલા ભાવ, જેનો છબીલા કહેલો હર્ષોલ્લાસ, એમનો આનંદ હતો. ભગવાનની સેવા, લક્ષ્મણજીને બચાવવાનો અને ભગવાનની સેવા કરવાનો આનંદ હતો એમને. એ મૂર્તિની અંદર એ સમય કંડારેલો છે ભાવ, એ ભાવની મૂર્તિ બતાવી. મૂર્તિ જે આ જે મુખ છે એ દક્ષિણ દિશામાં મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે, પણ પૂર્વ દિશામાં દાદાનું મોઢું છે. દ્રષ્ટિ છે એ પૂર્વ દિશામાં છે. દાદાનું જે લોકોની જે શ્રદ્ધા ગણો જે ગણો એ દાદાને દર્શન કરવા આવું છું, થોડી અમારી જે ગણો એ પણ આંખ એક જ દેખાશે, લોકો બે આંખ દેખાતી નહીં. એ પૂર્વ દિશાની અંદર જે મુખ છે એના લીધે દાદાને ઓખ એક જ દેખાય. ઘણા લોકો તો પ્રશ્નો કરે છે કે દાદા એક ના બે છે, પણ પૂર્વમાં છે એટલે તમને ઓખ જે દેખાય.